ટેકનોલોજીના યુગમાં આજના સમયમાં નેવિગેશન સિસ્ટમ દેશની સુરક્ષા, અર્થતંત્ર અને દૈનિક જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે. આપણે રોજ મોબાઈલમાં લોકેશન જોવા માટે જીપીએસનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે ભારત પાસે પણ પોતાનું સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે. પરંતુ હવે આજ ભારતના નેવ આઈસી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ટેકનિક સમસ્યા સામે આવી છે. નેવ આઈસી સેટેલાઇટમાં લગાવેલા એટોમિક ક્લોક કામ કરવાનું બંધ થવાના કારણે સિસ્ટમની ચોકસાઈ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ પહેલાં સમજીએ કે નેવ આઈસી શું છે અને ભારત માટે કેમ ખૂબ મહત્વ છે. આવો વિગતે વાત કરીએ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી, આપ જોઈ રહ્યા છો સ્વમાન. નેવ આઈસીનું પૂરું નામ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન છે. આ ભારતનું પોતાનું સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે, જે સંપૂર્ણપણે ભારતીય ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો જેમ અમેરિકા પાસે જીપીએસ સિસ્ટમ છે, યુરોપ પાસે ગેલેલિયો છે અને ચીન પાસે બીડીઓ નેવિગેશન સિસ્ટમ છે, તેમ ભારત પાસે પોતાની નેવ આઈસી સિસ્ટમ છે. નેવ આઈસી સેટેલાઇટમાંથી મોકલાતા સિગ્નલના આધારે પૃથ્વી પર કોઈ વ્યક્તિ, વાહન અથવા ડિવાઇસનું ચોક્કસ સ્થાન શોધી શકાય છે. અહેવાલો મુજબ હાલમાં ભારત પાસે નેવ આઈસી માટે કુલ 11 સેટેલાઇટ છે, પરંતુ તેમાંથી લગભગ 6 સેટેલાઇટ કોઈને કોઈ રીતે નિષ્ફળ અથવા ટેકનિકલ સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે. નેવ આઈસી સિસ્ટમ ખાસ કરીને ભારત અને તેની આસપાસના લગભગ 1500 કિલોમીટર વિસ્તાર અને નેવિગેશન સેવા પૂરી પાડે છે. એટલે કે આ સિસ્ટમ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની ગણાય છે. નેવ આઈસીનો ઉપયોગ માત્ર મોબાઈલમાં લોકેશન જોવા માટે જ થતો નથી. તેનો ઉપયોગ ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થાય છે, જેમ કે સમુદ્રી સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, સૈન્ય કામગીરી, વાહન ટ્રેકિંગ અને માછીમારો સમુદ્રમાં માર્ગદર્શન આપવા માટે પણ નેવ આઈસી સિસ્ટમ ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને સૈન્ય અને સુરક્ષા ક્ષેત્રમાં પોતાની સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ હોવી કોઈ પણ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. પરંતુ હાલ નેવ આઈસી સિસ્ટમ સામે એક ટેકનિકલ પડકાર ઊભો થયો છે. કેટલાક નેવ આઈસી સેટેલાઇટમાં લગાવેલા એટોમિક ક્લોક સંબંધિત સમસ્યા સામે આવી રહી છે. તાજેતરમાં IRNSS-1F સેટેલાઇટમાં લગાવેલા બધા એટોમિક ક્લોક કામ કરવાનું બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલાં IRNSS-1A સેટેલાઇટમાં પણ એટોમિક ક્લોક ખરાબ થઈ ગયા હતા. હવે અહીં સમજવાની વાત એ છે કે એટોમિક ક્લોક નેવિગેશન સિસ્ટમ માટે સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે સેટેલાઇટમાંથી મોકલાતા સિગ્નલનો ચોક્કસ સમય માપવા માટે એટોમિક ક્લોકનો ઉપયોગ થાય છે. નેવિગેશન સિસ્ટમમાં કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે સમય અને અંતરનો અત્યંત ચોક્કસ હિસાબ જરૂરી હોય છે. જો એટોમિક ક્લોકમાં ખામી આવે તો લોકેશન બતાવવાની ચોકસાઈ પણ અસર પડી શકે છે. હાલ આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ઇસરોના નવા નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવાની પ્રક્રિયા આગળ વધારી રહ્યું છે. ખાસ કરીને NVS શ્રેણીના નવા સેટેલાઇટ્સમાં વધુ આધુનિક એટોમિક ક્લોક લગાવવામાં આવી રહ્યા છે, જેથી નેવ આઈસી સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતા વધારી શકાય. હવે સવાલ એ છે કે આવનારા સમયમાં નેવ આઈસી સિસ્ટમ કેટલી મજબૂત બને છે અને ભારત પોતાની સ્વતંત્ર નેવિગેશન ટેકનોલોજીને કેટલા સફળ રીતે વિકસાવી શકે છે, કારણ કે આજના સમયમાં ટેકનોલોજી અને સુરક્ષા બંને માટે આવી સિસ્ટમ ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ વિગતવાર અહેવાલ જોવા માટે અમારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. નમસ્કાર.